ભગવાન શ્રી કૃષ્ણ માથા ઉપર મોરપીંછ કેમ ધારણ કરતા હતા તેની પાછળનું રહસ્ય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ. આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું એક ખૂબ જ રસપ્રદ અને આધ્યાત્મિક રહસ્ય વિશે વાત કરીશું. તમે ભગવાન શ્રી કૃષ્ણનું કોઈ પણ ચિત્ર, મૂર્તિ કે મંદિર જોયું હશે તો એક વસ્તુ હંમેશા જોવા મળે છે, તેમના મુકટમાં શોભતું સુંદર મોરપીંછ. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સોનું, હીરા કે કિંમતી રત્નોની જગ્યાએ એક સામાન્ય મોરનું પીંછું કેમ પસંદ કર્યું? શું તેની પાછળ કોઈ રહસ્ય છે? શું આ માત્ર શણગાર હતો કે તેમાં કોઈ ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે? આજે આપણે આ તમામ રહસ્યો વિશે જાણીશું, તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વૈભવ બતાવવા માટે નહોતો થયો. તેમનું સમગ્ર જીવન પ્રેમ, સાદગી અને પ્રકૃતિ સાથે જોડાયેલું હતું. શ્રી કૃષ્ણ બાળપણમાં વૃંદાવન, જંગલો, ગાયો અને ગોપાલો સાથે સમય વિતાવ્યો હતો. તેઓ પ્રકૃતિને ખૂબ પ્રેમ કરતા હતા. પુરાણોમાં વર્ણન મળે છે કે જ્યારે શ્રી કૃષ્ણ પોતાની વાંસળી વગાડતા હતા ત્યારે આખું વૃંદાવન મંત્રમુગ્ધ થઈ જતું હતું. વૃક્ષો શાંત થઈ જતા, નદીઓનો પ્રવાહ ધીમે પડી જતો અને પશુ પક્ષીઓ પણ સંગીતમાં લીન થઈ જતા. એક લોકપ્રિય માન્યતા મુજબ શ્રી કૃષ્ણની વાંસળી સાંભળીને મોર આનંદથી નાચવા લાગ્યા હતા. તેમના નૃત્યથી પ્રસન્ન થઈને કેટલાક મોરોએ પોતાના પીંછા ભગવાનને અર્પણ કર્યા અને શ્રી કૃષ્ણએ પ્રેમપૂર્વક તે મોરપીંછ પોતાના મુંગટમાં ધારણ કર્યું. તો મિત્રો, અહીં સૌથી મોટો સંદેશ છુપાયેલો છે કે ભગવાને મોરનું પીંછું કોઈ બળજબરીથી લીધું ન હતું, તે પ્રેમથી મળેલી ભેટ હતી. આ આપણને શીખવે છે કે ભગવાનને વૈભવ નહીં પરંતુ ભક્તિ અને પ્રેમ વધારે પ્રિય છે. હવે જાણીએ મોરપીંછના 5 મોટા આધ્યાત્મિક અર્થ. પહેલો અર્થ છે અહંકારનો ત્યાગ. મોર અત્યંત સુંદર પક્ષી છે, છતાં ભગવાને તેના પીંછાને માથે ધારણ કરીને સંદેશ આપ્યો કે સૌંદર્યનો ઉપયોગ અહંકાર માટે નહીં પરંતુ ઈશ્વરની સેવા માટે થવો જોઈએ. જે મનુષ્ય પોતાના અહંકારને છોડે છે તે ભગવાનની નજીક પહોંચે છે. બીજો અર્થ છે પ્રકૃતિ સાથેનો સંબંધ. ભગવાન શ્રી કૃષ્ણ આપણને જણાવે છે કે મનુષ્ય અને પ્રકૃતિ અલગ નથી. જંગલો, નદીઓ, પશુઓ, પક્ષીઓ બધા ઈશ્વરની રચના છે. મોરપીંછ એ પ્રકૃતિ પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. ત્રીજો અર્થ સર્વ પર કૃપા દ્રષ્ટિ. મોરપીંછમાં આંખ જેવી આકૃતિ જોવા મળે છે, પણ ભક્તો માને છે કે આ દર્શાવે છે કે ભગવાન દરેક જીવ પર નજર રાખે છે અને દરેકનું રક્ષણ કરે છે. ચોથો અર્થ છે સાદગીમાં મહાનતા. વિચાર કરો, સર્વશક્તિમાન ભગવાન પાસે બધું જ હતું, તેમ છતાં તેમણે સૌથી સરળ વસ્તુને પસંદ કરી. આ આપણને શીખવે છે કે સાચી મહાનતા દેખાડામાં નથી પરંતુ સાદગીમાં છે. અને છેલ્લો અને 5મો અર્થ જીવનના બધા રંગોને સ્વીકારવા. મોરપીંછમાં અનેક રંગો હોય છે, વાદળી, લીલો, સુવર્ણ, બીજા ઘણા રંગો. તે દર્શાવે છે કે જીવનમાં સુખ દુઃખ બંને આવશે, પરંતુ પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારવી જોઈએ. તો મિત્રો, રસપ્રદ વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ હંમેશા રાજા તરીકે નહીં પરંતુ લોકોને પોતાના મિત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેઓ ગોપાલ છે, ગાયોના રક્ષક છે, વાંસળી વગાડનાર છે અને પ્રેમના સ્વરૂપ છે. તેમના મુંગટમાં મોરપીંછ એ વાતનો પુરાવો છે કે ભગવાન લોકો વચ્ચે રહેવાનું પસંદ કરે છે. ભગવાન આપણાથી દૂર નથી. જો આપણા મનમાં પ્રેમ, દયા અને કરુણા હોય તો ભગવાન આપણી અંદર જ છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનનો સૌથી મોટો સંદેશ એ પણ છે ક્યારેય અહંકાર ન કરવો, પ્રકૃતિનું રક્ષણ કરવું અને દરેક જીવને પ્રેમ કરવો અને જીવનમાં સાદગી અપનાવવી. આજના સમયમાં મનુષ્ય ભૌતિક સુખ પાછળ દોડી રહ્યો છે. મોટા ઘરો, પૈસા અને દેખાડા પાછળ ભાગી રહ્યો છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું મોરપીંછું આપણને યાદ અપાવે છે
કે સાચું સુખ બહાર નહીં, અંદર જ છે, પ્રેમમાં છે, ભક્તિમાં, સાદગીમાં અને ભગવાનના સ્મરણમાં છે. તેથી જ્યારે પણ તમે ભગવાન શ્રી કૃષ્ણનું મોરપીંછ જુઓ ત્યારે તેને માત્ર એક શણગાર તરીકે ન જોતા. તે એક સંદેશ છે, જીવન દર્શન છે, એક આધ્યાત્મિક માર્ગદર્શન છે, જે આપણને કહે છે કે જીવનને પ્રેમથી જીવો, અહંકાર છોડો અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના મોરપીંછનું કયું રહસ્ય સૌથી વધારે ગમ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.